સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામના વતની ચૌધરી કરુણેશભાઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ બોર્ડના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમની આ મહત્વપૂર્ણ નિમણૂકને લઈને સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે। સુરત સાયબર ક્રાઇમ સેલે ફોરેક્સ ટ્રેડિંગના બહાને રૂપિયા 56 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપી સોમપુરી ગોસ્વામીને વડોદરાથી ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલ વડોદરામાં રહેતો હતો। આરોપીઓ botlfa.me નામની વેબસાઇટ મારફતે મહિને 5 થી 6% વળતર અને TLC કોઈનની લાલચ આપી લોકો પાસેથી રોકાણ કરાવતા હતા। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દુબઈ સ્થિત મુખ્ય આરોપી લવિશ ચૌધરી સાથે સંકળાયેલો હતો અને અનેક વખત વિદેશ પ્રવાસ કરી ચૂક્યો છે। આરોપીને રોકાણના નફા ઉપર 10% કમિશન મળતું હતું અને મહિને અંદાજે 1.5 લાખ રૂપિયા કમાતો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખાતાઓ સામે દેશભરમાં કુલ 50 ફરિયાદો નોંધાઈ છે અને અંદાજે 10 કરોડથી વધુનું ફ્રોડ થયેલું છે। કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે। એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળું, તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે। તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી સોમપુરી ગોસ્વામી એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 રૂપિયા 3 બેંક એકાઉન્ટમાં લઈને અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે। હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 એકાઉન્ટ છે એ 3 એકાઉન્ટમાં 50 જેટલા NCCRB કમ્પ્લેન્ટ અને 10 કરોડ 2 લાખ રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે। અને એના સિવાય જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે લવિશ ચૌધરી, એમને ઉપર ઓલરેડી એક ઈડીનો ગયા વર્ષમાં મોટું કેસ કરવામાં આવ્યું હતું જેમાં 400 કરોડ રૂપિયા ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું છે। એમાં આપણી જે ફરિયાદી છે એમના પણ અકાઉન્ટ એમાં સંડોવાયેલ છે અને આપણી સુરત સાયબર સેલ દ્વારા ઈડી સાથે સંકલનમાં રહીને જે વિક્ટિમ છે એમને એમનો રૂપિયો પરત મળી જાય એવી આપણી પ્રયત્નો ચાલુ છે। કેવી રીતે વિશ્વાસમાં લેતો હતો આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે? એ લોકો મોટી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હતા, જેમ કે આપણે જે ધરપકડ કરેલ આરોપી છે સોમપુરી ગોસ્વામી, એમની આપણે ટ્રાવેલ હિસ્ટ્રી કઢાવી તો ખબર પડી કે કુલ 18 જેટલું પ્રવાસ એમને બેંકોક અને દુબઈ ખાતે કર્યું છે। એ લોકો અબુધાબીમાં પણ મોટી રીતે ઇવેન્ટ કરતા હતા। જે લવિશ ચૌધરી છે એ હાલ પણ દુબઈમાં જ છે અને એ મોટી રીતે એ લોકો 25,000 28,000 એટલા લોકોને બોલાવતા હતા ઇન્ડિયાથી, એ લોકોને ટ્રાવેલ પણ કરાવતા હતા અને પછી મોટી ઇવેન્ટ રાખીને લોકોને લાલચ આપતા હતા। પછી લોકોને એમ ડિસઇલ્યુઝન જેવું થઈ જતો હતો કે ખરેખર મને આટલું નફો મળી જશે। પછી હવે ગયા મહિનામાં જ્યારે હિમાચલ પ્રદેશમાં ઘણા બધા FIR નોંધવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એ લોકો ખરેખર લોકો સાથે ફ્રોડ કરે છે અને પછી એની તપાસ ઈડીને સોંપવામાં આવી હતી। કેટલા લોકો અત્યાર સુધી આ ફ્રોડમાં આવેલા છે? તો આપણી પાસે જે એક જ વિક્ટિમ આવ્યા છે એમની જે 3 એકાઉન્ટમાં પૈસા ગયા છે એ 3 એકાઉન્ટમાં 50 જેટલા NCCRB કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને 10 કરોડ જેટલાની ફ્રોડ આપણા કેસમાં સામે આવ્યું છે। એમ આપણે ઈડીની અગર તપાસ જોઈએ કેમ કે જે મુખ્ય આરોપી છે એ સેમ છે લવિશ ચૌધરી નામનું અને એમને વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી ગયું છે। આજે આપણો સોમપુરી ગોસ્વામી છે એ છેલ્લા 2023થી આ કામ કરે છે અને 2023થી એમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ જોવા મળે છે કે ખરેખર ફ્રિકવન્ટલી દુબઈ ટ્રાવેલ કરતો હતો, પછી બેંકોક પણ પ્રવાસ કરતો હતો, વિદેશ પ્રવાસ, અને અગાઉ એ રેસ્ટોરન્ટ ચલાવતો હતો। પછી કોવિડ દરમિયાન એમનું કંઈક બિઝનેસ ઠપ થઈ ગયું। પછી એક દીપક ગોસ્વામી કરીને નાસ્તો કરતો આરોપી છે રાજસ્થાનનો રહેવાવાળો, તો એમની મારફતે એમનું લવિશ ચૌધરી સાથે સંકલન થયું અને હાલ એ લવિશ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે અને હવે આપણી તપાસ આ દિશામાં ચાલુ છે કે જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને પકડવાનું છે અને જે આપણી ફરિયાદી છે એમને ઈડી સાથે સંકલન કરીને એમને રિફંડ કરાવવાનું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।